પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં તરસાડી નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તરસાડી નગરપાલિકા વિસ્તારમાં વર્ષ 2025-26માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વાઘરીવાસ પાસે પ્રમુખ પાર્ક સોસાયટીની પાછળ બોક્સ ક્લવટ બનાવવાનું કામ ₹40.34 લાખ, વર્ષ 2025-26માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ તરસાડી નગરપાલિકા વિવિધ વિસ્તારમાં સાઇઝના હેવી ડ્યુટી સિમેન્ટ CI ઢાંકણા ખરીદીનું કામ ₹23.6 લાખ સહિત પેવર બ્લોક, ડોગ વેક્સિનેશન શેડ ઉપરાંત ગટર લાઇટ, સાઇન બોર્ડ વગેરે મળીને કુલ ₹1,37.42 લાખના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। આમ નગરપાલિકા વિસ્તારમાં લોક ઉપયોગી વિવિધ વિકાસના કામો મંજૂર થતા તરસાડીના પ્રજાજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી। કાર્યક્રમમાં તરસાડી નગરપાલિકાના પ્રમુખ કપિલાબેન પરમાર, કોસંબા જિલ્લા સંગઠન મંત્રી કેયુરસિંહ પરમાર, તરસાડી નગર ભાજપા સંગઠન પ્રમુખ ભગવતીભાઈ પ્રજાપતિ, સંગઠન મહામંત્રી અજયસિંહ સુરમા તથા જયેશભાઈ મકવાણા અને APMC કોસંબાના ચેરમેન સુરેન્દ્રસિંહ ખેર, સુરત જિલ્લા ભાજપ માજી પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, નગરપાલિકાના હોદ્દેદારો, સભ્યો, ચીફ ઓફિસર તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનો વિકાસનો રોલ મોડલ, સક્સેસ રોલ મોડલ તરીકે બનાવવામાં નરેન્દ્રભાઈ સફળ થયા અને એનું અનુકરણ સમગ્ર દેશના લોકોએ લીધું। એ જ પ્રકારે મિત્રો, જ્યારે 2014માં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પહેલી વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારે પણ આ દેશની સ્થિતિ દયાજનક હતી અને આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના અનેકવિધ ખૂબ મહેનત કરીને જે પ્રયાસો કર્યા છે દેશને આગળ લાવવા માટે, પ્રજાને સુખાકારી કરવા માટે, દેશને સમગ્ર વિશ્વની હરોળમાં મૂકી શકવા માટે, એ આપણે બધા એનાથી ખૂબ માહિતગાર છીએ। ત્યારે ફરી એકવાર હું આજના વિકાસ સપ્તાહ નિમિત્તે હજુ પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશનો વિકાસ કરે, ગરીબોની સેવા કરે અને આ ભારતને વિશ્વગુરુ બનાવે એવી આજના તબક્કે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।